હે ભગવાન, આજે કથા છે ને બધા જ કામ વધી ગયા છે. દામિની વહુ, સારું કર્યું કે તમે મને મળી ગયા. સાંભળો, આજે છે ને આપણા ઘરે મમ્મીજી એક મિનિટ, હું કોઈ કામ કરું છું ને. હા, ભૂલ થઈ ગઈ બેટા. શું છે ને કે મારું ધ્યાન ન રહ્યું, તમે પાણીની બોટલ ભરી રહ્યા છો. પણ સાંભળો ને, હું શું કહું છું કે આજે આપણા ઘરે સત્યનારાયણની કથા રાખી છે. વાહ, વેરી ગુડ. આવું કામ કરવું જોઈએ. વેરી ગુડ. હા, પણ સાંભળો તો ખરા, તમારે અને શ્રીદેવીને જ બેસવાનું છે ક્યાં બેસવાનું છે? કથામાં. એક મિનિટ, હું શું કામ બેસું? એટલે તમે અને દેવેન બંને પતિ પત્ની છો અને આપણે વર્ષમાં એકવાર કથા કરાવીએ જ છીએ. તો બેટા, શ્રાવણ મહિનો ચાલે છે. તો અરે તો શું, તો કે તમારે અને દેવેને કથામાં બેસવાનું છે. કથા રાખી તો મને પૂછ્યો તો મમ્મીજી કે કથા રાખી એમ? કથા કોણે રાખી છે? તમે રાખી છે ને? તો એ તમારો પ્રશ્ન છે, તમારે જે કરવું હોય તે કરો. મને શું કામ ઇન્વોલ્વ કરો છો? એમ પણ મારે અત્યારે બહાર જવું છે. એક મિનિટ દામિની બહુ, સાંજની કથા રાખી છે, તમારે અત્યારે બહાર જવું છે ને, તો તમે કામ પતાવી આવો. અને કથા રાખી એમાં કંઈ ગુનો થોડી કર્યો છે. ભગવાનની પૂજા પાઠ આરાધના કરવું એ તો આપણા બધાનો કર્મ છે, ધર્મ છે, તો આપણે ન કરીએ? હા, તો તમે કરો ને. આ તમારી ઉંમર છે ભગવાનને યાદ કરવાની, પૂજા પાઠ કરવાની. મારી નહીં. મારી ઉંમર અત્યારે પાર્ટી કરવાની, બહાર હરવા ફરવાની છે, તો હું એ કરીશ. અને એમ પણ હું અત્યારે જાઉં છું તો રાત્રે આજે એટલે કે રાત્રે પણ આવવામાં લેટ થઈ જ જશે. દામિની બહુ, તમે રોજ જાઓ છો, આવો છો, તમે આવી રીતના કપડાં પહેરો છો, ક્યારે મેં તમને કોઈ રોકટોક નથી કરી. મેં પણ તમને ક્યારેય નથી કહ્યું કે તમે સાડી ન પહેરો, ડ્રેસ પહેરો કે મારી જેમ જીન્સ પહેરો. એમ શું છે મમ્મીજી, આ તમે રોજે મારી સાથે આ કચકચ ન કરો ત્યાં સુધી તમને શાંતિ નથી થતી? હું કચકચ નથી કરતી બેટા. હું છે ને અત્યારે કિટી પાર્ટીમાં જાઉં છું, મારે આવતા મોડું થઈ જશે. આ તમારી જે કથા બથા હોય ને એ જાતે પતાવી લેજો. કથા બધા શું બોલો છો તમે? તમને ભાન જેવું છે કે નહીં? અરે કથા રાખી છે, મહેમાનો આવશે, એની વચ્ચે મારી ઘરની વહુ જ નહીં હોય તો કેમ ચાલે? તો કહી દેવાનું ને કે મેં કથા રાખીને તો મેં મારી વહુને કીધું જ નહોતું, મારા મનમાં આવ્યું ને મેં કથા રાખી દીધી, એટલે મારી વહુ ઘરમાં હાજર નથી. અને મમ્મીજી, આ બધા નાટક છે ને તમને શોભે છે, મને નહીં. મને છે ને મારી જિંદગી મારી રીતે જીવવા દો. આ લગ્ન કર્યા ત્યારે જ મેં કહ્યું હતું ને કે મને રોકટોક નહીં કરવાની, મારી જિંદગી હું મારી રીતે જીવીશ. બેટા, આ રોકટોક નથી, તમારા માટેની લાગણી છે, પ્રેમ છે, અમને તમારી ચિંતા છે. તમે વિચાર તો કરો, આ જમાનામાં લોકોનું બહાર નીકળવું પણ અઘરું થઈ ગયું છે. એવામાં તમે આવી વાત કરી રહ્યા છો? તમે સમજવાની કોશિશ કરો. તમને ખબર છે, આજકાલ લોકો કપડાથી માણસને જજ કરતા હોય છે. હું એવું નથી વિચારતી કે માણસ કપડાં ટૂંકા પહેરે કે લાંબા પહેરે એનાથી માણસના સંસ્કાર મપાય. તો પણ 17 વાર સંભળાવો છો ને મને. રોજ સવારે ઉઠીને મને કહો છો, બેટા થોડુંક ટી શર્ટ વધારે લાંબુ હોય તો સારું લાગે, આજુબાજુમાં બધા વાતો કરે. બેટા હવે તમારા લગ્ન થઈ ગયા છે, થોડુંક આમ ડ્રેસ પહેરો તો સારું લાગે, સાડી નહીં પહેરતો ચાલશે પણ ડ્રેસ પહેરતો સારું લાગે. કપડાથી તમે જજ નથી કરતા તો પણ રોજે સવારમાં ઉઠીને તમારે મારા કપડાને જજ કરવા જ હોય છે. એવું નથી બેટા. જે પણ હોય તે જુઓ મમ્મીજી, હું તમારી વચ્ચે નથી આવતી એટલે તમારે મારી વચ્ચે નહીં આવવાનું. અને અત્યારે વધારે લપ કરી છે ને તો ક્યાંક એવું ન થાય કે મારે તમારા દીકરાની સાથે વાત કરવી પડે અને એને કહેવું પડે કે તમારા મમ્મી મને હેરાન કરે છે. હું હેરાન ક્યાં કરું છું? આ 2 વર્ષથી પરણીને આવ્યા, તમે કોઈ દિવસ તમારી જવાબદારી નથી નિભાવી. તમે એમ પણ નથી વિચાર્યું કે સાસુમાં તમારી તબિયત સારી છે, નરસી છે, હું તમને કંઈક સારું બનાવી આપું કે ખવડાવું. તમે બસ માત્ર ને માત્ર પાર્ટી કરવી, હરવું ફરવું અને કરો. તમારો સમય છે, તમે યંગ છો, પણ એનો મતલબ એ તો નહીં ને કે પોતાની જવાબદારીમાંથી બાકાત થઈ જવું. બોલો, તમારી પાસે તો હશે ને 2-3 કલાક થાય એટલું તો લેક્ચર હશે જ. તે આ ભાષણ તમારું એકવાર ચાલુ થાય ને પછી પૂરું ન થાય. આ મારું તો ગળું દુખી ગયું એટલે પાણી પીવું પડ્યું. આભાર તમારો. મમ્મી, જેટલા જલ્દી તમે મને સમજી જાઓ ને એ તમારા માટે સારું છે, કારણ કે હું બદલાવાની નથી. હું આવી છું ને આવી જ રહીશ. તમારે બદલવું હોય તો બદલાઈ જાઓ. અને હા, જાઉં છું બહાર. પછી એવું ના કહેતા કોઈને કે તમને કીધા વગર નહીં ગઈશ.
આવતા વાર લાગશે રાત્રે. યસ મમ્મી, તમે મને બોલાવો. હા બેટા, કામ હતું કંઈ? કામ તો હતું બેટા. વાત જાણે એમ છે ને કે આ ઘરમાં હું કંઈ મહત્ત્વ રાખું છું કે નહીં મને ખબર નથી. તમે કેમ આવું બોલો છો? કેમ તમે ઘરમાં મહત્વ નથી રાખતા? એટલે વાત એમ છે બેટા કે તારી પત્નીને કાંઈ કહેવાતું નથી મારાથી, અને જો કંઈ કહી દઉં તો એને એમ લાગે છે કે મારી સાસુ મારી સાથે રોકટોક કરી રહી છે. દરેક વસ્તુમાં એને એમ લાગે છે કે મને અત્યારની જનરેશન પ્રમાણે જીવતા નથી આવડતું. જો બેટા, મને ભગવાને દીકરી નથી આપી. હું એટલું ઈચ્છું છું કે મારી વહુને દીકરી બનાવીને રાખું, પણ લાગે છે કે તારી પત્ની વહુ બનવા પણ તૈયાર નથી. તો દીકરી તો બહુ દૂરની વાત. કેમ પણ એવું કહો છો? શું થયું? શું? આજે સવારે મારી એની સાથે રસોડામાં વાત થઈ. મેં એને એમ કહ્યું કે બેટા, આજે આપણે સત્યનારાયણની કથા રાખી છે તો તમે વ્યવસ્થિત કપડાં પહેરજો, અને આપણે કથામાં તમારે અને શ્રીદેવીને બેસવાનું છે. તો મને કહે છે કે પહેલી વાત તો એ કે કથા મને પૂછીને નથી રાખી, બીજી વાત એ કે તમે કથા રાખો કે કાંઈ પણ કરો, મારે શું લેવા દેવા? મને પૂછ્યા વગર કંઈ કામ નહીં કરવાના, અને મને આવા કોઈ પણ કામમાં રસ છે નહીં. હું જવાની છું મારી ફ્રેન્ડને ઘરે, ત્યાં અમારી પાર્ટી છે. હવે દર વખતે દર બીજા દિવસે પાર્ટીમાં જવું, કપડાં પહેરવાનું ભાન ન હોવું, અને બેટા ન હોવું એના કરતાં પણ વિશેષ એ છે કે જમાનો કેવો છે એને જોઈને તો ચાલે ને માણસ. મમ્મી, તમને તો ખબર છે. હવે જો આ ભગવાનની કથા તમે રાખી છે, એમાં જરૂરી છે કે એને હાજરી આપવી જ પડે? છે કીટી પાર્ટી તો જવા દો ને એને ત્યાં. હવે આ બધીમાં તો હું કઈ રીતે રોકટોક કરી શકું? ચાલ બેટા, માન્યું કે મેં આ રોકટોક કરી, મેં ન જણાવ્યું, અત્યારે તાત્કાલિક જણાવ્યું એ મારી ભૂલ. પણ તું જ કે ને, તારી કોઈ વાત આજ સુધી તારી પત્નીએ માની નથી માની. માનું છું કે અમુક વાત એને માનવી જોઈએ, નથી માની. અને અમુક વાત એવી પણ છે કે જેમાં આપણે એને રોકટોક પણ ના કરવી જોઈએ. પણ મમ્મી, તમે સમજો, એનું ઘર જોયું છે તમે? એની રહેણી કહેણી જોઈ છે તમે? બધું જ ખબર છે બેટા. એ એવા કલ્ચરમાંથી આવે છે, તો આ બધી એને રોકટોક લાગતી છે. આપણા માટે બહુ બધું કહેવાય, પણ એના માટે આ બધું નોર્મલ છે. બેટા, બધી વાત તારી સાચી છે કે મને વેસ્ટર્ન કપડાથી વાંધો નથી, એના વેસ્ટર્ન વિચારોથી વાંધો નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જમાના પ્રમાણે આપણે જ્યારે ચાલતા હોય ને ત્યારે આપણે પોતાની પણ સાવચેતી રાખવી જોઈએ. ચાલ, તું ધંધાર્થે બહાર રહે છે, ન કરે નારાયણને કાલે અમે ઘરમાં 2 જ જણ રહીએ છીએ. આવા જ એના વ્યવહારથી કાલે કોઈ બીના બની તો એનો જવાબદાર કોણ? જો મમ્મી, માનું છું કે તમે જે પણ કહો છો એ વાત સાચી, વિચારવા જેવી વાત છે. પણ હવે તમે જ કહો કે મેં ઘણીવાર એની સાથે વાત કરી છે આ બાબતે, ઘણી ચર્ચાઓ કરી છે, પણ અમારા બેના ફક્ત ને ફક્ત ઝઘડાઓ જ થયા છે. એટલે હું તમને એ કહેવા માગું છું કે હું પણ એ જ કહેવા માગું છું બેટા કે પતિ પત્ની રથના 2 પૈંડા હોય, જ્યારે એક ડખવાય ને તો એને બીજો સાથ આપીને ઊભું કરે. હવે જ્યારે રથનું પૈંડું નાનું કે મોટું હોય ને તો રથ બરાબર ચાલે નહીં બેટા, એ લંગડાતો ચાલે. અને અત્યારે એવું જ છે, તું તારી પત્ની સાથે ઝઘડો કરવા માંગતો નથી કે એ વાતને આગળ વધારવા માંગતો નથી, એટલે આ બધી વસ્તુ થઈ રહી છે. મારે રોકટોક નથી કરવી, મારે તમારી લાઈફમાં વચ્ચે પડવું પણ નથી, પણ જે વસ્તુ અત્યારે થઈ રહી છે ને એ તારી આંખ સામે બતાવી રહી છું. અને રહી વાત તારી પત્નીની કે તારી, તો મને એટલી નથી ખબર પડતી કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં તને કંઈક ખોટું કે સાચું નથી લાગતું? તું પણ કબૂલે છે ને કે હા, એ કંઈક અંશે તો ખોટી છે? હા મમ્મી, સ્વીકારું છું, પણ હવે શું કરી શકીએ? શું કરી શકે નહીં બેટા, હવે તું તારા સસરાને વાત કર, કારણ કે તારા લગ્નને અત્યારે 2 વર્ષ થવા આવ્યા, પણ આ 2 વર્ષમાં મને ક્યારેય નથી લાગ્યું કે મારી વહુ મારી થઈને, અરે મારી જવા દે, તારી થઈને રહે ને તોય બહુ છે.
એટલે કાલે ને કાલે તારા સસરાને મળ અને એને કહે કે દામિની વહુને સમજાવે. સાચી વાત છે. તારા સસરા સમજુ માણસ છે, એ એમની દીકરીને સમજાવી દેશે. ઠીક છે, તો એને વાત કરી જોઈશ. બિલકુલ જપ નથી. શું થયું છે? ફોન સ્વિચ ઓફ કરી દો એટલે ખબર પડે. અરે પણ શું થયું છે? ક્યારની તું આવી રીતે ગુસ્સામાં છે અને પાર્ટીમાં પણ કોઈ સાથે બોલતી નહોતી. જાણે વોર પર ગઈ હોય ને એવું લાગતું હતું. શું બોલ? મૂડ નહોતું મારું. પણ શું કામ દામિની, વાંધો શું છે? આટલી મસ્ત લાઈફ છે, ફરવા આવવાની છૂટ છે, ખાવા પીવાની છૂટ છે, તો જીવ ને શાંતિથી. મારી સારી લાઈફ હતી, મસ્તીની લાઈફ હતી, પણ મેં લગ્ન કરીને બરબાદ કરી નાખી એને. પ્લીઝ હા, આવું બ્લેમ ન કર ખોટું ખોટું. તારા સાસુ સસરા કેટલા સારા છે, તને બધી વાતની રહેવા દે. કોણ કેટલું સારું છે ને એ મને સારી રીતે ખબર છે. અને એમ પણ મારા સાસુનું તો નામ જ ના લઈશ. એનાથી કંટાળીને મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. સારું. દેવેનના મમ્મી શ્રી કેટલા સારા છે. જો દામિની, સાસુ થઈને આટલી છૂટ આપવી, આટલું એડજસ્ટમેન્ટ કરવું એ કંઈ નાની વાત નથી. રહેવા દે. આ કેવી રીતે મને છૂટ મળે છે ને શું છે ને બધું હું જાણું છું. અમારા સાસુ છે ને બિલકુલ મને છૂટ નથી આપતા, નકરી રોકટોક કરે છે. સાસુ છે કે આફત ને એ જ નથી સમજાતું. રોકટોક કરતા હોય તો પણ એન્ડ ઓફ ધ ડે તો તને મજા આવે એ જ તું કરે છે ને. એ તું એટલું બોલું છું એટલે, બાકી ન બોલતી હોત તો આ ઘરના કોઈ ખૂણામાં બેઠું રહેવું પડત. સારું, આજે શું થયું છે કહીશ. પર્ટિક્યુલર જે વાત હોય ને એ જ કરજે. શું થયું? પહેલા તો છે ને એમને ઘરમાં કથા રાખી દીધી, એ પણ મને પૂછ્યા વગર. અને પછી મને બ્લેમ કરે છે કે હું કથામાં હાજર નહીં હોઉં. મારે કથામાં બેસવાનું છે, મારે અને મારા પતિને. રાઈટ? તો તું ક્યાં જવાની છે? ક્યાં જવાની છે એટલે આપણે પાર્ટીમાં જવાનું હતું એટલે મેં ના પાડી દીધી. આજે હતી કથા? હા. જો ખરેખર તારા સાસુ સાચા છે. બિલકુલ સાચા નથી. એમને મને કથામાં બેસાડવી હતી તો પહેલાં મને પૂછી લેવાય ને કે બેટા તમે ફ્રી છો તો હું કથા રાખવાનું વિચારું છું. હું હા પાડું પછી રખાય ને, પણ નહીં, મને પૂછ્યા ઘાંચ્યા વગર બસ કથા રાખી દીધી અને પછી મને કહે છે કથામાં બેસો. અરે મારા પણ કોઈ પ્લાનિંગ્સ હોય કે નહીં? મારી પણ પોતાની કોઈ જિંદગી હોય. દામિની, વાતને સમજવાની કોશિશ કર. મોડર્ન હોવાનો મતલબ એ નથી કે આપણે આપણા રિચ્યુઅલ્સને ભૂલી જઈએ. મારા સાસુ તને એટલા બધા ગમતા હોય ને તો ઘરે જઈને એક બેગમાં પેક કરી દેશે, તને આપી દેશે, તું લઈ જજે. લઈ જવાતા હોત ને તો લઈ જાત, પણ એઝ અ ફ્રેન્ડ તો સાચી સલાહ આપું છું દામિની. લાગતું નથી કે તું સાચી સલાહ આપતી હોય કે મારી ફ્રેન્ડ હોય. અને એમ પણ આ બધું બોલવું છે ને શું કામ સારું લાગે ખબર છે? શું કામ? કારણ કે તારે સાસુ સસરા નથી ને એટલે, એમની સાથે નથી રહેતી ને એટલે. આ એક દિવસ સાસુ સસરા સાથે કાઢ ને તો તને ખબર પડે. હા, જો સાસુ સસરા નથી માનું છું, પણ કુટુંબ, પરિવાર, સમાજ એ બધું તો લઈને બેઠી છું ને. હું પણ જાઉં છું બધી જગ્યાએ, મારે પણ વ્યવહારમાં ઊભું રહેવું પડે છે અને તું પણ શીખી જા. માનું છું કે અત્યારે તને અઘરું લાગતું હશે, પણ ભવિષ્યમાં તને આદત પડી જશે, પછી એવું કંઈ નહીં થાય. એક દિવસ જો કોઈ મારી સાસુ સાથે રહે ને તો માની જાઉં. એમ પણ હું તો કંટાળી ગઈ છું એમનાથી. બહુ જ ગુસ્સો આવે છે મને. એનું કારણ પણ તું જ છે. એક કામ કર, તું અહીંયા ઊભી રહે, હું જાઉં છું. બેસ્ટ ફ્રેન્ડ કહેવાના લાયક નથી. દામિની, મારી વાત જો, સોરી, ચાલ હવે એ લોકોનો પક્ષ નહીં ખેંચું, પણ એઝ અ ફ્રેન્ડ તને તો સલાહ આપી શકું ને કે ઘરમાં થોડું ધ્યાન આપ, જતું કરતાં શીખી જા. અને જો કોઈ વસ્તુ ન ગમે ને તો તારા પતિ સાથે ડિસ્કસ કરી લે. જતું કરું છું ને એટલે જ તે અત્યાર સુધી આ સંબંધ ચાલ્યા છે એટલે આ 2 વર્ષ નીકળી ગયા. અચ્છા, એટલે તારા કારણે જ ઘર આખું ચાલી રહ્યું છે એવું કહેવા માંગે છે? ઓબ્વિયસ, હું જતું કરું છું એટલે જ ને. બાકી તો મારી સિવાય કોઈ બીજી હોત ને તો એમની સાથે એમના ઘરમાં કોઈ 1 મિનિટ પણ ન રહી શકે. ઠીક છે બાબા, તું સાચી ને હું ખોટી. હવે જઈએ આપણે? હા જઈએ, પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી છે ને હું આ લોકોને એમની જ ભાષામાં એમની જ રીતે વાત નહીં કરું ને ત્યાં સુધી મારી વાત નહીં સમજે. એમની ભાષા એકની એક વાત એકની એક કેટલી વાર કરવાની? મીરા તું જ કે રોજે સવારમાં ઉઠીને એકની એક વાત કે આવા કપડાં ન પહેરાય, આ ન કરાય, તે ન કરાય. અરે લગ્ન થયા ને ત્યારે જ મેં કહ્યું હતું કે હું મારી રીતે જીવીશ, મારી જિંદગીમાં કોઈ રોકટોક મને નથી જોઈતી. સારું, ગુસ્સો ન કર, બધું સારું થઈ જશે. અને આપણે જઈએ ઘરે, મારે લેટ થાય છે, મારે મંદિરે જવું છે. આદિ, એક વાત પૂછું? પૂછ ને. આ એવું કેમ હશે કે જેની પાસે ન હોય ને એ લોકો શોધ્યા કરે, અને જેની પાસે હોય એને કદર ન હોય? ઉખાણા નહીં પૂછ મને, આમાં કંઈ ખબર ના પડે મને. માણસ નથી. માણસ શું, પણ આ હવે જેની પાસે છે એને કદર નથી, જેની પાસે નથી એને કદર છે, એમાં શું સમજવાનું મારે?
એમ જ કે લાઈક તમારા મમ્મી પપ્પા નથી તો આપણને એવું લાગે ને કે મમ્મી પપ્પા હોત તો આપણે ફૂલ ફેમિલીમાં રહેતા હોત, બહાર જતા હોત, ઘણી બધી એવી વસ્તુઓ છે જે એ મને શીખવી શકતા હોત. બિલકુલ. અને મારી ફ્રેન્ડ દામિની, એને સાસુ સસરા છે ને તો એને ગમતા નથી. જ્યારે હોય ત્યારે બસ એમની જ ખોંચરાઈ કરતી હોય છે. મમ્મીજી આવા છે, પપ્પા આવા છે, સાસુમાં આમ કરે છે, સસરા આમ કરે છે. એટલે આજે મને બહુ અફસોસ થયો એ વાત. કઈ ફ્રેન્ડ તારી? દામિની. અચ્છા, ધામિની. તો ખોટું કહેવાય ને. આપણે તો મિસ કરીએ છીએ લોકોને કે લોકો હોત તો કેટલું સારું હતું. અને આ તારી વાત એ સાચી છે કે જેની પાસે છે એમને કદર નથી. હવે એમને ભગવાને બધું જ આપ્યું છે પણ એમને રહેતા નહીં આવડતું ભાઈ. રહેતા એટલે વાંક દામિનીનો જ છે. કારણ કે એના સાસુ એને એટલી છૂટ આપે છે પહેરવા ઓઢવાની, ફરવા ફરવાની, ખાવા પીવાની. તમને ખબર છે દામિની ઘરે સળી ભાંગીને બે કટકા નથી કરતી, તોય પણ એના સાસુ એને એટલી સાચવે છે. છતાં પણ દામિનીની શિકાયતો પૂરી જ નથી થતી. તો પ્રોબ્લેમ શું છે એને? જોઈએ જ શું એને? કોને ખબર? એમ કહે છે કે મને હજુ ફ્રીડમ જોઈએ છે. અરે શું ઉડવું છે તારે ફ્રીડમથી? પાંખો તો છે નહીં તારી પાસે. ગજબ કહેવાય. હા, ફ્રીડમ અને ફ્રીડમમાં સામેવાળાનું તો જોવાનું કે નહીં કે એ લોકોને ગમે છે કે નથી ગમતું. હું એ જ કહું છું. છતાં પણ મને સમજાવ કે તારા સાસુ બહુ સારા કહેવાય કે આ જમાનામાં પણ આટલું સમજીને રહી છે. બાકી પહેલાંના હોય એ માણસો ન સમજે આ બધી વસ્તુઓને. બિલકુલ ના સમજે. અને મને ખબર છે ત્યાં સુધી એને હરવા ફરવાનો વધારે શોખ છે ને. વધારે એટલે બહુ જ. આજે એની ઘરે પૂજા હતી ને તો પૂજા છોડીને પાર્ટીમાં આવી હતી, વિચાર કરી લો. ખરેખર હા. પછી કહે કે અમારા ઘરમાં ઝઘડાઓ થાય છે, મારા સાસુ મને બહુ ખીજાણા, મારા પતિ મને બહુ ખીજાણા, મને પિયર મોકલી દીધી અને એમાંથી ઝઘડા ઊભા થાય ને વાત ડિવોર્સ પર આવીને ઊભી રહી. શું કરીએ? મેં તો સમજાવ્યું, બહુ બધું કહ્યું તો એ મને જ બોલવા લાગી કે તું મારી ફ્રેન્ડ નથી. બોલ, ફ્રેન્ડ તો એને જ કહેવાય ને આદિ, કે જે સાચી હકીકત કહી દે આપણને. હા બરાબર છે, સાચું જ કહેવું જોઈએ ને. આપણે શું કામ એને કંઈ ચડામણી કરવી કે એના ઘરમાં કંઈ તકલીફ ઊભી થાય એવી વાતો કરવી? એનાથી તો નુકસાન આપણું પણ કહેવાય. કારણ કે તું વિચાર કર કે કાલ સવારે કંઈ પણ થશે તો ક્યાંક ને ક્યાંક તો દોષી આપણે પણ થઈએ જ ને. ને મેં તો એ પણ કહ્યું કે મોડર્ન હોવાનો અર્થ એવો નથી કે આપણે આપણા રીત રિવાજને ભૂલી જઈએ. જે કરવું પડતું હોય તો કરવું જ પડે ને. દાખલા તરીકે ગમે એટલા મોડર્ન થઈ જાવ તો પણ લગ્નમાં તો આપણને ચણિયા ચોલી જ સારી લાગે. સીધો એવો હિસાબ છે જીવનનો. યસ. તમે સાંભળ્યું છે કોઈ શોર્ટી પહેરીને લગ્ન કર્યા હોય? બિલકુલ નહીં. તો પછી ગજબ છે. કદાચ મને એવું લાગતું હશે કે એ તારું જોતી હશે કે કોઈ તમારી બીજી મતલબ ગ્રુપમાં તમે આટલા બધા લોકો છો તો એમાં હું તો બધે જાઉં છું ને, મંદિરે જાઉં છું, આપણા બધા રીત રિવાજને ફોલો કરું છું. કુટુંબ સમાજમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે હું આવી રીતે જાઉં છું? બિલકુલ નહીં. ત્યારે મારી એક મર્યાદા હોય છે. હું સાડી પહેરું છું, ડ્રેસ પહેરું છું, બધાનું માન રાખું છું. તો એ કેમ નથી શીખતી? તો એટલા માટે તો હું છૂટ આપું જ તને. હવે તું જો એ વાત ન માનતી હોય તો હું પણ તને બંધનમાં રાખું. સીધી વાત છે. તો એમને પણ સમજવું જોઈએ ને કે ભાઈ જ્યારે જે સમયે જે યોગ્ય લાગતું હોય એ જ કરવું જોઈએ ને. હું તો વિચારું છું કે હવે દામિનીને બહુ ઓછી મળીશ. કારણ કે કાલ સવારે મારું નામ આવે ને તો ખોટું પડશે. અને આમ પણ દામિની જ્યારે એના સાસુ વિશે કંઈ પણ બોલતી હોય છે તો મને ગમતું પણ નથી. એની કરતાં બેટર કે હું થોડું દૂર રહે નથી. હા, એ વાત સાચી. એવું કરી શકે તું. તો ચલો હવે વ્યવસ્થિત કપડાં પહેરો, તૈયાર થા, આપણે મંદિરે જવાનું છે કે નહીં? મારા તો બરાબર જ છે. તું તારા કપડાં બરાબર પહેરી લે. હા, હું આવું. હા. શું દેવનકુમાર, કેમ આજે આમ ઓચિંતાના આવવાનું થયું? હું ચિંતાના નહીં, સમય કાઢીને આવવું પડ્યું છે. સમય કાઢીને આવવું પડ્યું છે એટલે કંઈ એવી ગંભીર વાત છે? હા, વાત પણ ગંભીર છે અને પરિસ્થિતિ પણ. એટલે એટલે એમ કે ધામિની વિશે વાત કરવા આવ્યો છું. દામિની વિશે? શું? જો પપ્પાજી, મારે આ વાત કરવી ન જોઈએ, પણ એવું છે કે ઘણો સમય થઈ ગયો. હું એને સમજાવીને થાકી ગયો છું. નથી એ મારી વાત માનતી, કે નથી મારા મમ્મીની વાત માનતી, કે નથી ઘરમાં કોઈ કામ કરતી. જો એને હરવું ફરવું, એની ફ્રેન્ડો સાથે કિટી પાર્ટી કરવી, આ બધું જ કરવું છે એને. અને સાથે ટૂંકા કપડાં પહેરવા છે.
ઘરે કોઈક પ્રસંગ હોય તો એમાં પણ રહેવું નથી, કોઈકની બર્થડે પાર્ટીમાં જતું રહેવું છે. હવે દેવનકુમાર, હું તમારી વાત સમજી શકું છું, પણ તમે મારી વાત સમજો. જો તમને ખ્યાલ છે કે મારી એકને એક દીકરી દામિની છે, એને લાડકોટથી ઉછેરી છે અને મેં બધી જ જાતની છૂટછાટ એને આપી છે. હા, સાચી વાત છે, તમે બધી છૂટછાટ આપી હશે, મને એની ના નથી. પણ જુઓ, જ્યારે લગ્ન થયા ત્યારે અમારું ઘર ને તમારું ઘર બંનેનું ઘર જોયું હતું ને, એને ખબર હતી ને કે અહીંયાથી ત્યાં રહેવા જઈશ તો કઈ રીતે રહેવું પડશે. એટલે જો તમે એ જે ટૂંકા કપડાં પહેરે છે એનો જ વાંધો છે કે બીજો કાંઈ પ્રોબ્લેમ છે? મેં તમને કીધું તો ખરા, બધી રીતે વાંધો છે. ખાલી ટૂંકા કપડાનો વાંધો હોત ને તો એ તો હું સહન કરી લેત, અમુક જગ્યાએ ના પહેરવા જોઈએ, પણ છતાં માની લેત, હકાવી લેત, ચાલી જાત. પણ એને ન તો મારી કે ન તો મમ્મીની કોઈની કોઈ વાત માનવી જ નથી, એને એની જ મનમાની કરવી છે. જો દેવીનકુમાર, હકીકતમાં એમ છે કે જો દામિની પહેલેથી જ રીતે ઉછેર થયો છે અને પણ તમે મારી વાત સાંભળી લો કે અમે એને સંસ્કાર આપવામાં કંઈ બાકી નથી રાખ્યું. કારણ કે ભલે સામાજિક છૂટછાટ છે, કપડાં પહેરવાની બધી ફેશનેબલ છે, એ બધું તો છે, પણ ક્યારેય એવી કોઈ વાત નહીં કરી હોય ને કે જ્યાં તમને કોઈને ઠેસ પહોંચે. અચ્છા, એવું છે? તો હમણાં જ મારા મમ્મીએ ઘરે કથા રાખી હતી. હા, અને મમ્મીએ કીધું કે જો આજે કથા છે, ઘરમાં ઘણા બધા લોકો આવશે, સંબંધીઓ આવશે અને કથા કરવા માટે ગોરદાદા આવશે, એની સાથે આખી એક મંડળી છે જે સ્પેશિયલ કથા માટે ધૂનને એવું ગાય છે, એ બધા આવશે. તો તું સાથે રહેજે, ઇન્વોલ્વ રહેજે. આપણા ઘરની એકની એક વહુ છે તો ત્યાં બધાને ખબર પડે, એ બધાની સાથે ઓળખાણ થાય, એટલે તું રહેજે. અને હા, સાડી અથવા તો સારો એવો ડ્રેસ પહેરજે. તો એને શું કર્યું? હાજરી આપવાની તો દૂર, સારા કપડાં પહેરવાની વાત તો દૂર, એક તો ટૂંકા કપડાં પહેરીને કિટી પાર્ટીમાં જવું છે, બર્થડે પાર્ટીમાં જવું છે, આવું બહાનું કાઢીને હાજર ના રહી. ઓહ, એટલે તમારા ઘરમાં આટલો મોટો પ્રસંગ હતો, ભલે તમારા મમ્મીએ મને પણ આમંત્રણ આપ્યું હતું, પણ હું ના આવી શકું, તો એને આ પ્રસંગમાં તો હાજર રહેવું જોઈએ, એ એની ભૂલ કહેવાય. દેવનકુમાર, તમારી વાત સાચી છે અને જો હું તમને દીકરા જ માનું છું, પણ દેવયાનીની આ છે ને ખરેખર મોટી ભૂલ કહેવાય. તો હું એને સમજાવીશ, બસ તમે જરાય ચિંતા નહીં કરતા, એ થઈ જશે. ઓકે? પ્લીઝ પપ્પાજી, એને સમજાવો. જો તમારી વાત માની જાય ને તો બહુ વાત. ના ના, તમે જરાય ચિંતા ન કરો, એ દામિની દિલની એવી નથી, એ ચોક્કસ મારી વાત સમજશે. સારું ત્યારે. હા, અને તમે પણ દામિની વિશે કંઈ એવું મનમાં કોઈ ખોટો ખ્યાલ ન રાખતા. ના ના, કારણ કે અંતે તો મારી દીકરી છે ને તમે જમાઈ, બે મારા માટે છો. એટલે જ તો અત્યાર સુધી અમે સાથે છીએ. ચાલો મળીએ. તો કંઈ ચા પાણી કે? ના 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 ના, જય શ્રી કૃષ્ણ. હા, આમને નીકળશો? હા ભલે. શું દામિની આટલી બધી ઉચાસણી થઈ ગઈ છે કે એને સમાજની મર્યાદાનો પણ ખ્યાલ નથી રહ્યો? અરે છૂટછાટ આપી છે એનો મતલબ એવો નહીં કે ઘરની સભ્યતાનો પણ એને વિચાર કરવો જોઈએ કે નહીં? કંઈ વાંધો નહીં, હું દામિનીને સમજાવીશ. આખરે તો એ મારી જ દીકરી છે ને, મેં એને સારા સંસ્કાર આપ્યા છે. ભલે લાડકોટમાં ઉછરી છે પણ એ મારી વાત તો જરૂર માનશે. અરે આવી ગઈ બેટા? આવી ગઈ. કેમ છો? બસ એકદમ મજામાં. પપ્પા, શું કામ હતું કે તમે આવી રીતે ફોન કરીને મને અહીંયા બોલાવી લીધી? મારે બહાર પાર્ટીમાં જવાનું હતું, આ તમારો ફોન આવ્યો ને એટલે હું અહીંયા આવી. જો બેટા, એક મિનિટ પપ્પા, આ રામુ કાકા ક્યાં છે? દેખાતા નથી. અરે ઘરે કોઈ મહેમાન આવે તો ચા પાણીનું પૂછવાનું કે નહીં? બેટા હા, ફરતા હશે. એ રજા ઉપર ગયા છે. પપ્પા ખરેખર આ તમે છે ને તમારું જરાય ધ્યાન નથી રાખતા. આમ જો તો તમારું શરીર કેટલું ઉતરી ગયું છે. અમે કહ્યું હતું ને કે હું જાઉં ને પછી તમારું ધ્યાન રાખજો. આ ક્યારેક ક્યારેક આવું છું ને એમાં જ મને ખબર નથી રહેતી. બેટા, તું ત્યાં બેઠા બેઠા મારી ચિંતા કરે છે તો મને પણ તારી ચિંતા થાય ને. મારી શું ચિંતા કરવાની હોય? તમને તો કહ્યું છે તમે કે રહેવા દો, લગ્ન નથી કરવા, પણ તમે માન્યા મારી વાત. આ લગ્ન કરીને વળાવી દીધી મને. તો બેટા તને ઠેકાણે તો વ્યવસ્થિત આપ્યું છે ને? હે?
કાંઈ જેમ તેમ નથી પરણાવી દીધી ને? તારા સાસુ સરસ છે, તારા ઘરવાળા સારા છે. હા હા બહુ જ સારા છે. પપ્પા એ બધું છોડો, પહેલાં મને એમ કહો કે તમે શું વાત કરવા માટે બોલાવી હતી? હા જો બેટા, હવે તને મુદ્દાની વાત કહું. સવારે મારે તારા હસબન્ડ સાથે વાત થઈ. દેવનકુમાર મારી પાસે આવેલા. તમારી પાસે? હા, શું કામ? એને મને કીધું કે તારી આમ સ્વચ્છતા બહુ વધી ગઈ છે. સમજાયું નહીં કે પપ્પા મને? બેટા, એક બાપ તરીકે મેં તને ઘણી બધી છૂટછાટ આપી છે, તને લાડકોટમાં ઉછરી છે. એનો મતલબ એવો નહીં કે તારે આમ સ્વચ્છંદી થઈને જેમ તેમ ફરવાનું. એમણે શું કહ્યું? એમણે કહ્યું, આમ તને ઘણી બધી વાત કરી, પણ છતાં એને મર્યાદામાં મારી સાથે વાત કરી છે. તારી કોઈ એકદમ ફરિયાદ મને નથી કરી. ઓકે, હવે સમજી કે એ મારી ફરિયાદ કરવા માટે આવ્યા હતા. જો બેટા, એને ફરિયાદ ન કહેવાય. જમાઈ છે ને એ દીકરા બરાબર હોય છે. એ પોતાની વાત કરવા માટે આવ્યા હતા. તમે તો જમાઈને છે ને દીકરો સમજો છો, પણ આ જમાઈને નથી ખબર પડતી કે મારે ક્યાં શું વાત કરવી જોઈએ. જો બેટા, જેટલી જમાઈને ખબર પડે છે ને એટલી મારી દીકરીને ખબર પડતી હોય એવું લાગતું નથી. પપ્પા શું બોલો છો? હું પહેલેથી આવી જ રીતે રહી છું, અને કોઈ પણ કાંઈ પણ આવીને કહી જશે તો તમે સાચું માની લેશો? કોઈ પણ એટલે એ કોઈ પણ છે તારા માટે? અરે તારો હસબન્ડ છે. વાત તો હું માનું છું કે એ મારા પતિ છે, પણ પપ્પા મારી પણ કોઈ લાઈફ હોય કે નહીં? આ બધી વાતમાં રોકટોક કરે કે સારું થોડી લાગે? જો બેટા, તે આટલી છૂટછાટ લીધી છે. કોઈ પણ સાસરામાં આટલી છૂટછાટ મળે નહીં જેટલી તને મળી રહી છે. છતાં તું કહેશ કે મને કોઈ જાતનું ઓલું છે નહીં? આ તો તારા સાસુ ને તારા હસબન્ડ સારા કહેવાય કે તારી આટલી બધી વાત રાખે છે અને તને કોઈ જાતનું કંઈ કહેતા નથી. પણ જો સાંભળી લે, મને આજે એને ફરિયાદ સ્વરૂપે તારી વાત કરી છે. તમે ટૂંકા કપડાં પહેરો, ફેશનમાં રહ્યો, એનો કોઈ એને વાંધો નથી, પરંતુ ઘરમાં પ્રસંગ હોય ત્યારે તો તમે હાજરી આપો. પપ્પા મને ખબર જ નહોતી, એમણે મને પૂછ્યા વગર કથા રાખી દીધી તો હું શું કરું? હવે મારા લીધે એમને એમના પ્લાનિંગ ચેન્જ નથી કર્યા, તો હું પણ એમના લીધે મારા પ્લાનિંગ શું કામ ચેન્જ કરું? પણ સ્ટીલ ઠીક છે, હું મેનેજ કરી લઈશ, કંઈક હું વાત કરી જોઈશ. અચ્છા, તું વાત કરી લઈશ એટલે એ ઘરમાં તું મોટી થઈ ગઈ છો? હા ના, એટલે કે એમણે તમને વાત કરી છે, એમની એટલી હિંમત વધી ગઈ છે, એટલે કે સારું કહેવાય ને કે એમણે તમારી સાથે વાત કરી તો મને ખબર તો પડી કે એમના મનમાં શું છે. એટલે હું છે ને શાંતિથી એમની સાથે વાત કરી લઈશ, તમે જરાય ઉપાધિ ના કરો. હા જો બેટા, તારે એની સાથે શાંતિથી જ વાત કરવાની છે. હા બિલકુલ, એકદમ શાંતિથી વાત કરીશ. એ ઘરના વડીલ છે. હા, અને તારા પતિ સાથે મર્યાદામાં જ વાત કરવાની. હા પપ્પા. જો બેટા, મેં તને સારા સંસ્કાર પણ આપ્યા છે, ભલે છૂટછાટ આપી છે, તો તું છે ને, હું તને ખાલી એટલું જ કહેવા માગું છું કે તું ભલે ફેશનેબલ કપડાં પહેર, ટીપટોપ કર, બધું જે કરસ એનો એને કોઈ વાંધો નથી, પણ ઘરના અમુક સંસ્કારો હોય એનું તું પાલન કર, બસ. એકદમ સાચી વાત છે, પણ તમે ઉપાધિ ના કરો. અત્યારે તો હું ચા બનાવીને લઈ આવું આપણા માટે. કશું બનાવવાની જરૂર નથી, મેં ચા પી લીધી છે. જો તારે પીવી હોય તો તું બનાવી લે. હા હું બરાબર? બનાવી લઉં. અને મારી વાત મગજમાં ખાસ રાખજે. પપ્પા કીધું ને, ડોન્ટ વરી, મને બધું જ સમજાઈ ગયું છે. તો બીજી ફેર મને ફરિયાદ ના આવી જોઈએ. નહીં આવે. ઓકે, ચાલ આવજે બેટા. જો આટલું કીધું છે, એના મગજમાં વાત ઉતરે તો સારી વસ્તુ છે, નહીતર કંઈક બીજું વિચારવું પડશે. ઘરે આવે ને એટલી વાર છે. દામિની, દામિની, આવો તમારી જ રાહ જોતી હતી. શું થયું? કેમ મારી રાહ જોતી હતી? એટલે હાઉ ડેર યુ! મારા પપ્પાની સાથે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? ઓહ, શું જોક કર્યો મેં? કેમ? તમારા પપ્પાએ તમને શું કીધું? મારા પપ્પાએ મને જે કીધું હોય, પણ પહેલા તમે મને કહો કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પપ્પાની સાથે વાત કરવાની? જે વાત કરી હોય એ મારી સાથે નહોતા કરી શકતા? મારા પપ્પા સુધી પહોંચવાની શું જરૂર હતી? કેમ કે તું સાંભળતી નહોતી વાત અમારી, એટલે. તો તમને એવું લાગે છે કે મારા પપ્પાની સાથે તમે વાત કરશો, મારા પપ્પા મને ખીજાશે અને હું તમારી વાત સાંભળવા લાગીશ એમ? ના, એટલા માટે મેં નથી કીધું. મેં એટલા માટે કીધું છે તમારા પપ્પાને કે કદાચ
ભવિષ્યમાં કાંઈ પણ પ્રશ્ન ઉઠે તો એને ખબર રહે, એને જાણ રહે કે અચ્છા આ જે અચાનક થયું ને એ અચાનક નથી થયું, આ ઘણા સમય પહેલાં આવું બધું ચાલતું હતું. ખુદને બહુ સ્માર્ટ સમજો છો, યસ ઓફકોર્સ. બેવકૂફ છો તમે. હા એ પણ છે. જો 100 વાત ને એક વાત છે, મારા પપ્પા સુધી પહોંચવાની જરૂર નથી. જે પણ વાત કરવી હોય, જે પણ કહેવું હોય એને મને કહી દેવાનું. આજ પછી જો મને ખબર પડી છે ને કે તમે મારા પપ્પાને વાત કરી છે, કે તો- મારા પપ્પાને ફરિયાદ કરી છે, તો શું કરી લઈશ? તો જોયા જેવી થશે. એમ હા, તો આપણે જોઈ લઈએ કેવી જોવા જેવી થાય છે. ઠીક છે, તમારે જોવું જ છે ને તો હવે તમે જુઓ. આ બહુ જ ઇજ્જત વાલી છે ને, જ્યારે હોય ત્યારે કીધા કરો છો કે વહુ બટા આમ નહીં કરવાનું, દામિની તું આમ ન કર, આ ન કર, તે ન કર. હવે જો તમારી ઇજ્જત કેવી રીતે નીલામ થાય છે. જો પહેલી વાત તો એ કે તને અમારા ઘરમાં કોઈ કાંઈ કહે એટલે તને રોકટોક લાગે છે. કરો જ છો રોકટોક, લાગતું નથી. કાયદેસરની રોકટોક છે આ. સારા પ્રસંગમાં જવા માટે ટૂંકા કપડાં પહેરવાની ના પાડવી રોકટોક કહેવાય? તો નહીં જવાનું પ્રસંગમાં, મને નહીં લઈ જવાની. હું કહું છું કે મને સાથે લઈ જાવ એમ. પણ સારો ડ્રેસ અને સાડી સારી પહેરીને જવામાં શું વાંધો છે? તમારી માં તો એમ કહેતી હતી કે હું આ જીન્સ પહેરું, ટૂંકા કપડાં પહેરું ને એમાં એમને કોઈ વાંધો નથી. એ કપડાં પરથી જજ નથી કરતા. તો આ જે કપડાનો પ્રશ્ન કેમ આવ્યો? જીન્સ શોર્ટ્સ આ બધું પહેરવું ના નથી, પણ અમુક એટલે જ તો જગ્યાએ મારા બાપને જઈને ફરિયાદ કરતા હતા ને. એક વાત યાદ રાખજો તમે, હા તમે કે તમારા મમ્મીએ વધારે હોશિયારી બતાવવાની કોશિશ કરી છે ને, તો પછી મને ન કહેતા કે દામિની તું આવું કઈ રીતે કરી શકે. મને મારી જિંદગી જીવવાનો પૂરો અધિકાર છે. મારી જિંદગી મારે જેમ જીવી છે ને એમ જ જીવીશ. તમને ન પોસાય ને તો છૂટું કરી નાખો. ઠીક છે, તારે તારી જિંદગી તારી રીતે જીવવી છે તો મારી પણ ના નથી, પણ એના માટે તારા પપ્પાને ખબર હોવી જરૂરી છે ને. કાલ સવારે અમારી પર બ્લેમ કરશે તારા પપ્પા કે છોકરીને સાચવી ના શક્યા, છોકરીને આમ છે તેમ છે, ઘણા બધા પ્રશ્નો આવશે. અને એટલા માટે જ મેં મારા સસરાને એટલે કે તારા પપ્પાને કહી દીધું. બીજું કાંઈ? તમે તમારી લિમિટ ક્રોસ કરી રહ્યા છો. મને વધારે ગુસ્સો આવે ને એવું ન કર. વાહ, મેં મારી લિમિટ ક્રોસ કરી દીધી છે હે, અને તે તારી આઉટ ઓફ લિમિટ ક્રોસ કરી દીધી છે. એનું શું? સ્ટોપ ઇટ. ઓકે, મારી સામે ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. તમારી માં આગળ જઈને ઊંચા અવાજે વાત કરો. હું તમારી માં નથી કે બધી વાત સાંભળી લઉં. ક્યારની કે પછી માં- તમારી કોઈ ફ્રેન્ડ. ક્યારની મામા કરે છે ને, ધ્યાન રાખજે બોલવામાં. એ મારી માં છે. તો હું શું કરું? તમારી માં છે તો તમારી માં છે ને, મારી માં નથી. હા, તમારા નિયમો, તમારી શરતો મારા પર થોપવાની જરૂર નથી. તમે તમારી જિંદગી જીવો ને તમારી રીતે. હું ના પાડું છું. તમને મજા આવે તમે કરો, મને મારી જિંદગી મારી રીતે જીવવા દો. હદ કરી છે. જ્યારે જો ત્યારે બસ રોજ સવારે ઉઠીને ઝઘડો કરવાનો. આખો દિવસ મારી સાથે ઝઘડો કર્યા સિવાય તમારી પાસે અને તમારા મમ્મી પાસે બીજું કોઈ જ કામ નથી. ઝઘડો તને લાગે છે, જેવી રીતે જીવી રહ્યા છે ને એ પ્રમાણે તને જીવવાની વાત કરીએ છીએ. અને તારે મારા ઘરમાં જો જેલ જેવું લાગતું હોય તો આપણે વિચારી લઈએ, જેથી કરીને ખોટે ખોટી તું આ જેલમાં પૂરાઈને ન રહે. હે ને? અને એક વાત સમજાતી નથી કે દેવેનકુમાર સવારે મળીને ગયા, એ પછી હું દામિનીને મળ્યો, પણ પછી ઓચિંતાનું આ વિરવાણે આમ આવવાનું કેમ કીધું કે મળવાનું? કંઈ સમજાતું નથી કે તાત્કાલિક મળવું છે, તમે હાજર રહેજો ઘરે. કંઈ ઘરે મળવા માટે આવે છે, શું વાત હશે? કંઈ વધારે પડતું તો નહીં થઈ ગયું હોય ને? હે ભગવાન. જય શ્રી કૃષ્ણ. આવો વિરવાણ. જય શ્રી કૃષ્ણ. ફેભાઈ, જો તમને એમ લાગશે કે હું તમને રોજ ફોન કરતી હતી, કંઈક ને કંઈક કહ્યા કરતી હતી, પણ આજે જે હું કામથી આવી છું ને, ખરેખર તમારાથી એ પાર પડતું હોય ને તો હા પાડજો, નહીતર ના પાડી દેજો. નહીં નહીં, અરે વેવાણ, તમે એ વાત ન કરો. અરે તમે કયો એ મારે કરવું તો પડે ને. હું કહું? અરે વેવાઈ, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હા, તમારી દીકરી, અરે મારો દીકરો આવ્યો હતો ને આજે સવારે. હા. હા, તમે તમારી દીકરીને બોલાવીને પણ સમજાવીને તમારી દીકરીએ શું કર્યું ખબર છે? શું કર્યું? મારા દેવેન સાથે ઝઘડો.
ઝઘડો એટલા મોટેથી કર્યો કે સોસાયટીના 10 ઘર સુધી તમારી દીકરીનો અવાજ જાય. હા, હાયર સોસાયટીમાં મોટી થયેલી છોકરીની આવી વર્તણૂક હા યોગ્ય લાગે છે તમને? નહીં નહીં, માફ કરજો વેવાણ, પણ મને ખબર નથી કે આટલી બધી વાત પહોંચી જશે. હજી તો હું દામિનીને સમજાવીને આવું છું, અને સમજાવ્યા પછી તરત જ એવું કર્યું એને. જુઓ, મારે તમારા ઘરે આવવું ન જોઈએ, તમારી સાથે આવું વર્તન ન કરવું જોઈએ, પણ દામિની વહુએ હવે હદ વટાવી છે. જુઓ, તમારી દીકરી હરે ફરે, કપડાં પહેરે, એને મન ફાવે એવી રીતે જીવે. અમે કોઈ દિવસ કોઈ વાતની રોકટોક નથી કરી. હા, સાસુનો જીવ છે, વહુ થોડું ટૂંકા કપડાં પહેરે તો ક્યારેક બોલાઈ ગયું છે. હું એમ પણ નહીં કહું કે નથી કીધું, પણ તમારી દીકરી છે કે સમજવા જ તૈયાર નથી. અમારી પ્રેમ લાગણીને એ નથી સમજી શકતી, એના પર રોકટોક કરતા હશું. અરે મારે એકની એક વહુ છે, શું એની સાથે ગેરવર્તન કરવાની? ના ના વેવાણ, એવું નથી. હું તમને સમજી શકું છું, કારણ કે તમે મારી દીકરીની જેમ રાખો છો, પણ મારી દીકરી પણ મને ખ્યાલ નહોતો કે આટલું બધું થઈ જશે. અરે તમે કેવી વાત કરો છો? તમારી દીકરીએ ખરેખર છે ને અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. વેવાઈ, જો સમજું છું કે એ મા વગર મોટી થઈ છે, તમે એકલા હાથે એને મોટી કરી છે, બધી વસ્તુને સમજું છું, પણ જ્યારે એને મા જેવી સાસુ મળી છે, એ સાસુ એની દેખભાળ રાખે છે, તો એને રોકટોક લાગે છે? જો વેવાઈ, હું નથી ઈચ્છતી કે મારા દીકરાનું ઘર ભંગાય. બીજી વાત, હું એ પણ નથી ઈચ્છતી કે તમારી દીકરીનું ઘર ભંગાય. તમને તો ખબર જ છે ને, લગ્ન પહેલાં તમે બધી વાત જાણ કરી જ હતી ને, છતાંય તમારી દીકરી અત્યારે જે વર્તન કરી રહી છે ને, સાવ એટલે સાવ ખોટું. તમારી વાત એકદમ સાચી છે, પણ મને લાગે છે કે આમાં આપણે કંઈક અલગ વિચારવું પડશે. શું વિચારીએ? શું અલગ વિચારશો તમે? મને કહો ને, તમે આમાં શું અલગ વિચારી શકશો? 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તમારી દીકરીને થોડા દિવસ તમારા ઘરે બોલાવી લો એટલે વાત થાય પૂરી. એટલે એના મગજમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને, કે અમે એને રોકટોક કરીએ છીએ, એને સારી રીતે નથી રાખતા, એ બધું જ એના મગજમાંથી નીકળી જાય. નહીં વેવાણ, જો તમે મારી વાત સમજવાની કોશિશ કરો. જો હું દામિનીને અહીં ઘરે બોલાવી લઈશ ને તો વાત વધારે બગડશે. એના કરતાં હું તમને એક આઈડિયા કહું. જો મારા મગજમાં છે, તમને યોગ્ય લાગે તો તમે એનું પાલન કરજો. તમે દામિનીને સુધારવા માંગો છો ને? હા, અને હું મારી વહુને સુધારવા નહીં, એને સાચા રસ્તે વાળવા માંગુ છું. હું એમ નથી કહેતી કે એ બગડેલી છે, એનામાં સંસ્કાર નથી, પણ એ રસ્તો ભટકી ગઈ છે, અને એ રસ્તો ભટકી ગઈ છે ને ત્યાંથી એને સીધા માર્ગે વાળવાની કોશિશ કરી રહી છું, બીજું કંઈ નહીં. બસ એમાં મારે તમારો સહકાર જોઈએ છે. તમને લાગે છે કે તમે જે આઈડિયા આપી છે એ ખરેખર કામ કરશે? વેવાણ, તમે જરાય ચિંતા ન કરો, આ આઈડિયા 100% સક્સેસ જશે. જો તમે કહો છો કે આ આઈડિયા સક્સેસ જશે તો એક વખત આ પણ પ્રયત્ન કરીને જોઈ લઈએ. પણ જો આ વખતે આ આઈડિયા સક્સેસ નહીં ગયો ને તો મારે જ કંઈક રસ્તો કરવો પડશે. કહેવાય છે ને કે જ્યારે સીધી આંગળીએ ન નીકળે ને તો આંગળી વાંકી કરવી પડે. બસ આ આઈડિયાનો મતલબ મારો એ જ છે ને, તો તમે મારી વાત ઉપર વિશ્વાસ રાખો. વાત તો તમારી સાચી, વિશ્વાસ પણ કરી લઉં. હવે જોઈ લઈએ કોનો વિશ્વાસ જીતે છે, તમારો કે મારો. કંઈ વાંધો નહીં, કદાચ કંઈક ઊંચા અવાજે બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ના ના, માફી તો અમારે માગવાની હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બહાર જાઉં છું. હા, તેમાં પૂછવાની શું જરૂર છે? જા. મારા ફ્રેન્ડ લોકો સાથે બહાર પાર્ટી કરવા જાઉં છું. સારું, જઈ આવો. રાત્રે આવવામાં લેટ થઈ જશે. કંઈ વાંધો નહીં, હે ને બેટા? યસ. ફ્રેન્ડ હશે બધા મારા ત્યાં. હા તો ફ્રેન્ડ હોય તો જ પાર્ટી થાય ને. શું વાત કરે તું પણ? અને એમાં શું થઈ ગયું? તમે કીધું ને કે તમારા ફ્રેન્ડ છે, તમે પાર્ટી કરવા જાઓ છો તો જઈ શકો છો, એમાં નવી કઈ વાત છે એ કહો ને મને. તમને લોકોને કોઈ વાંધો નથી? નહીં.
હો બેટા, વાંધો કઈ વાતનો? હા, વાંધો ઉઠાવો પણ શું કામ જોઈએ? અને આમ પણ તમને તો ખબર છે ને કે હવે અમે કોઈ પ્રકારના સવાલ જવાબ નથી કરતા, તો પછી અત્યારે શું કામ? પૂછશો નહીં કે ત્યાં ફ્રેન્ડમાં કોણ કોણ હશે? તમે કીધું ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ હશે, તમારા ફ્રેન્ડ જ હશે ને. એમાં કોણ કોણ હશે એ પૂછવાની ક્યાં જરૂર છે? ખાલી ગર્લ્સ નહીં હોય, બોયઝ પણ હશે. બોયઝમાં પણ મારા ફ્રેન્ડ છે, તો એ લોકો પણ હશે. હા તો ભલે ને રહેવું પણ શું થઈ જાય છે એમાં? હા, ભલે ને રહે. તમારા કદાચ બોયઝ ફ્રેન્ડ હોય કે ગર્લ્સ, શું ફરક પડે છે? બની શકે કે ત્યાં હું સ્મોક પણ કરું. અરે ડ્રિંક પણ કરજે ને. હા, પાર્ટી શાના માટે હોય? એના માટે જ તો હોય છે. આજકાલનું કલ્ચર, તમે નથી કહેતા કે આજકાલના કલ્ચરમાં એવું જ હોય, ડ્રિંક કરવું, સ્મોક કરવું, અને પાર્ટી હોય જ એના માટે, મજા કરવા માટે. હા તો હું ડ્રિંક કરીને આવીશ. ડ્રિંક કરીને? અરે તમે પાર્ટી કરવા જાઓ છો, હા ત્યાં તમને મોડું થશે, હા ડ્રિંક કર્યું હશે, હા તો પછી ત્યાં તમારા કોઈ ફ્રેન્ડનું ઘર પણ તો હશે ને, કે જેના ઘરે પાર્ટી કરવા જાઓ છો, એના ઘરે રોકાવાની વ્યવસ્થા નથી, તમે ત્યાં જ રોકાઈ જજો. શું ફરક પડે છે? હા મમ્મી તારી વાત સાચી છે. હા, આમ પણ રાત્રે ડ્રિંકિંગ ડ્રાઈવનો કેસ પણ લાગી શકે છે જો કદાચ આમ તેમ ભટકાવી દીધી તો. હા. અને પછી પોલીસ પકડે ને બાકી બધા લફડા કરવા કરતા રહ્યો. કઈ જજે ને ભાઈ ત્યાં. હા, એકદમ સાચું કહે છે દેવેન. તમે ત્યાં રોકાઈ જજો, તમે સવારે આવજો, તમે મસ્ત પાર્ટી એન્જોય કરો, બીજી ચિંતા છોડી દો. તમને લોકોને સમજાય છે ને કે હું શું બોલું છું? ગુજરાતીમાં જ બોલે છે એટલી ખબર છે. હા, અને અમને અમારી ભાષા સમજાય છે, અને તું જે બોલે છે એ પણ સમજાય છે. ઠીક છે, તો તમે લોકો જમી લેજો, મારી રાહ ન જોતા. છો બેટા, વાત એમ છે કે તમે પાર્ટી કરવા જવાના છો, પાર્ટીમાં તો મોડું જ થાય, તો અમારે તમારી રાહ જોવાની આવે જ ક્યાં? અને આમ પણ અમે ક્યાં તમારી રાહ જોઈએ છીએ? અમને ક્યાં કંઈક વાંધો જ છે, કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય, એમાં 5 દિવસ તો તમારી પાર્ટી હોય, અને 2 દિવસ ઘરના રહ્યા, તો એમાં પણ તમે બહારથી જ ઓર્ડર કરો છો ને, એટલે જમવાની ચિંતા તો અમે એમ પણ નથી કરતા તમારી. તમે એ બધી ચિંતા છોડી જ દો. તો હું પાકું જાઉં ને? હા 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 બિંદાસ જાઓ. હા, આ પહેલી વાર થોડી જઈ રહ્યા છો, આગળ પણ ગયા જ છો ને. અમે ક્યાં ના પાડી છે? અને છેલ્લા 2 મહિનાની અંદર તો તમે લગભગ જેટલી વાર પાર્ટી કરવા ગયા ને એટલી વાર અમને પૂછ્યું જ છે, જાઓ જાઓ, તો એમાં જવાનું જ હોય ને. તમે કીધું જ છે તમારા ફ્રેન્ડને, તો આમાં પછી શું પડોજોડ કરવાની ખોટી? સારું, હું જાઉં છું. બની શકે કે અમારા લોકોનો પ્લાનિંગ ફરી જાય, તો ત્યાંથી અમે આઉટ ઓફ ગુજરાત બહાર ફરવા પણ જતા રહીએ. તમને જેમ ઠીક લાગે ને એમ કરો, બરાબર ને દેવે? યસ. હા, કોઈ જ વાંધો નથી અમને. તમે બહાર જાઓ, દેશની બહાર જાઓ કે પછી રાજ્યની બહાર જાઓ, તમને ઠીક લાગે એ કરો ને. જો આમાં કેવું છે દામિનીઓ, મને એટલી ખબર પડી ગઈ છે કે વહુને ખુલ્લા મને જીવવા દેવાની, સમજી ગયા? અને મારા દીકરાને પણ એ ખબર પડી ગઈ છે, બરાબર ને બેટા? યસ. તો હવે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તમે શાંતિથી તમારી પાર્ટી એન્જોય કરો, અને કદાચ તમે બહાર જવાના હો, તમારો પ્લાન બદલાઈ જાય એ પ્રમાણે, તો કોલ કરી દેજો, એટલે વાત થઈ ગઈ પૂરી. અને કોલ કરવાની પણ ઈચ્છા ન હોય ને તો કશો જ વાંધો નહીં. તમને ઠીક લાગે ને, ફ્રી પડો તો કરજો, નહીંતર અમે સમજી જઈશું કે તમે આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ ઓફ સ્ટેટ ગયા છો. હા, નો પ્રોબ્લેમ. હા, ફાઇન. ફોન છે તમારી પાસે? હા, સાયલેન્ટ છે. ક્યારની ફોન કરું છું, ક્યાં ધ્યાન છે તારું? શું કરતી હતી તું? કાંઈ નહીં, ચાલ જવું નથી. તો કહીશ કે શું થયું છે? આ મોઢાનો રંગ ઉડી ગયો છે. પાર્ટીમાં નહીં, કોઈની મયતમાં જતા હોય ને એવું લાગે છે મને. યાર, કોઈ સમજાતું નથી મને. બોલો, તને તો ક્યારેય કંઈ સમજાતું નથી. શું થયું? અમારા ઘરના મારા Please, સાસુ ને દેવેન. પ્લીઝ, એ લોકોની કોઈ વાત તું મને નહીં કરતી. ખબર છે તારા સાસુ રોકટોક કરે છે, દેવેન પણ તને બધી ના પાડે છે, તને ગમે છે એ કરવા નથી આપતા. બોલ બોલ. નથી કરતા. ધેર ઇઝ સમથિંગ એલ્સ. એટલે કે
તને ખબર છે છેલ્લા 2 મહિનાથી હું નોટિસ કરું છું એ લોકો મને કોઈ પણ વાતની ના નથી પાડતા. કોઈ પણ વસ્તુને લઈને મને કાંઈ કહેતા જ નથી. ધેટ્સ ગ્રેટ. તને આ જ જોઈતું હતું ને કે તારા ઘરના તને રોકટોક ન કરે, તો હવે નથી કરતા. ભાઈ ચાલો હવે જઈએ આપણે. ઊભી રે, તું સમજતી નથી. હવે હું નથી સમજતી. પહેલા રોકટોક કરતા હતા તો વાંધો હતો, હવે નથી કરતા તો વાંધો છે. વાંધાની વાત નથી. જો મેં કહ્યું કે હું પાર્ટીમાં જાઉં છું, રાઈટ? રાઈટ. તો એમણે કહ્યું ઓકે, એમાં કહેવાનું શું, વહી જાઓ, રાઈટ? લુક એટ માય ક્લોથ. એમાં પણ કંઈ ન બોલ્યા. તો વોટ્સ ધ પોઈન્ટ? પોઈન્ટ વોઝ કે એ લોકોને મેં એવું પણ કહ્યું કે હું પાર્ટીમાં જાઉં છું, ત્યાં બોયઝ પણ હશે. છુટ્ટી. સ્ટીલ કંઈ ન બોલ્યા. કઈ પાર્ટીમાં કયા બોયઝ? આઈ નો. પછી એનાથી પણ હાઇટની વાત સાંભળ. મેં કહ્યું કે સ્મોક કરીશ, ડ્રિંક કરીશ, તો શું કહે છે ખબર છે? દામિની, તું અલગ પાર્ટીમાં જાય છે? બોલ. મને તો એમાં તો કે તું મારી ફ્રેન્ડ છે. ચાલ કંઈ વાંધો નહીં, તું જા, પણ ડ્રિંક ન કરતી. ગાંડી, હું તારી સાથે જવાની હતી ને, આપણે એક જ પાર્ટીમાં જઈએ છીએ. પણ મેં આવું કહ્યું ને તો પણ ઝીરો રિએક્શન. મને સમજાઈ રહ્યું છે, ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે તારા ઘરના જે પેલા રોકટોક કરતા હતા એ તને ગમતું નહોતું, એટલે હવે એ લોકો રોકટોક નથી કરતા, જેથી કરીને તને બધું ગમવા લાગે. પણ રોકટોક ન કરવાનું પણ રીઝન હોઈ શકે. શું, મારે એ જ જાણવું છે કે એ લોકો મારી સાથે આવું વર્તન કેમ કરે છે. તને ખબર છે, હું ઘરે જાઉં, ઘરની બહાર નીકળું, ગમે એવા કપડાં પહેરું, ગમે તે કરું, ગમે એટલા વાગે ઘરે જાઉં ને, સ્ટીલ એક શબ્દ નથી બોલતા, વાત જ નથી કરતા. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ દામિની. મારા લીધે. સીધી વાત છે, તું સમજવાની કોશિશ કર. અત્યાર સુધી એ લોકો તને ઘણી સમજાવવાની કોશિશ કરતા હતા કે તું ટૂંકા કપડાં ન પહેર, બહાર ન જા, રખડવાનું બંધ કરી દે, તો તને ગમતું નહોતું. એટલે એ લોકોએ બોલવાનું બંધ કર્યું, જેથી કરીને દેવેન અને તારું ઘર ન તૂટે, તારો પતિ તારાથી અલગ ન થાય. તો સારું જ કર્યું છે એ લોકોએ. હું તો કહું છું કે એ લોકો બહુ સમજદાર કહેવાય કે તું આટલું બધું કરે છે છતાં પણ તને કંઈ કહેતા નથી. ડ્રિંક, સ્મોક, બોયઝ, તને શું લાગે છે આ નાના મુદ્દાઓ છે ઇન્ડિયન ફેમિલી માટે? એ જ ને, આવું કાંઈ નથી કરતી છતાં પણ મેં એમને આવી વાત કરી તોય કંઈ ન બોલ્યા. સાચું કહું દામિની, જ્યારે માણસને બધું જ સાચું કહું દામિની, આજે ખરા અર્થમાં તારી હાર થઈ ગઈ છે. તું હારી ગઈ છે. તું જ વિચાર ને, માણસને કોઈ રોકટોક કરતું હોય, કોઈ કંઈ કહેતું હોય, ક્યાંય જવાની ના પાડતું હોય, સમયસર વારે ઘડીએ ફોન કરીને પૂછતું હોય કે ક્યારે આવો છો, ક્યાં છો, શું કરો છો, એનો અર્થ ઇન્સિક્યોરિટી નથી હોતી. પ્રેમ હોય છે, લાગણી હોય છે ને પોતાના પર્સન પ્રત્યેની કેર હોય છે. આદિત્ય પણ મને પૂછે છે તું ક્યાં છે, ક્યારે આવવાની છે, તારું લાઈવ લોકેશન નાખી દે. શું કામ ખબર છે? કે જેથી કરીને આ જમાનામાં, આ ફાસ્ટ યુગમાં મને કાંઈ થાય ને તો એને જાણ રહી કે મારી પત્ની ક્યાં છે, કોની સાથે છે ને શું કરતી હતી. પણ તને આવું કંઈ ગમતું નહોતું. તને એવું લાગતું હતું કે એ લોકો તારા પર નજર રાખીને તને હેરાન કરવા માંગે છે. જોયું ને, અત્યારે કોઈ પૂછતું નથી તો તને કેટલું ગંદુ ફીલ થાય છે કે મારે કોઈને કાંઈ પડી જ નથી. જો દામિની, કદાચ એ લોકો તારું સારું ઈચ્છતા હશે, હું એવું નથી કહેતી કે એ જ સાચા છે, પણ એ સાચા છે. ક્યાંક ને ક્યાંક તારી ભૂલ છે. જો મારે છે ને અત્યારે પાર્ટીમાં નથી આવું, મારું મૂડ નથી. કેમ? મારે ઘરે જઈને ઝઘડો કરીશ કે મને કેમ નથી પૂછતા, મને કેમ ફોન નથી કરતા? શું બોલે છે? મારે બસ અત્યારે ઘરે જવું છે. ઘરે? બાય. ઘરે જાય છે તો બધું સોલ્વ કરી લેજે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય. વાત કરવી છે મારે. પ્રાર્થના કરે છે મમ્મી, શાંતિ રાખને ઘડી. સવાર થઈ ગઈ? ના. વહુ? હા. ખરેખર મારી બાજુમાં વહુ બેઠી છે? હા, એક મિનિટ. હા, છે ઓરિજિનલ છે. એ જ છે? ઓરિજિનલ. 5 વાગે ગઈ અને 6 વાગે પાછી? હા, મારો પગ આમ હતો, આમ પણ નથી થવા દીધો. એ પેલા તો પાછી કેમ
હા બહુ બેટા કેમ પાછા આવ્યા? હજી તો મેં રાતની રસોઈની તૈયારી નથી કરી. અને રહી વાત તમારી પાર્ટીમાં જવાની, તો પાછા શું કામ આવી ગયા? તમે તો કહ્યું હતું કે તમે ત્યાં પાર્ટીમાં સ્મોક કરવાના છો, ડ્રિંક કરવાના છો, અને સમથિંગ કંઈક અલગ અલગ વસ્તુ નહીં? હા તો પાછું આવવાનું કારણ આટલા જલ્દી? અને મહત્વની વાત તો મને સમજાણી જ નહીં બેટા, કે વહુ પાછી આવી બરાબર એટલે પાર્ટી કેન્સલ થઈ હશે. ના ના, તો કંઈક ભૂલી ગયા હશે, લેવા આવ્યા હશે મેડમ. અચ્છા કંઈક હા સમજાણું. એમને કહ્યું નહીં કે અચાનક કદાચ અમારો પ્લાન થાય, અમે આઉટ ઓફ સ્ટેટ જઈએ કે આઉટ ઓફ કન્ટ્રી પણ જઈ શકીએ. કપડાં લેવા આવ્યા છે. પાસપોર્ટ પણ તો જોઈએ ને બેટા. એલા હા, કેટલું સંભળાવશો? સંભળાવવાનું જો વહુ, શું સંભળાવવાનું અમારે તમને? અમે શું સંભળાવી શકવાના? અને અમારી ઓકાત છે તમને કંઈ સંભળાવવાની? જુઓ અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગયો હોય ને તો માફ કરજો હો. પાછા બરાડા નહીં કરતા. શું સારું ન લાગે? સારી સોસાયટીમાં રહેતા હોય ને વહુ પણ સારા ઘરમાંથી આવી હોય તો ખરાબ દેખાય ને બેટા. શું પાર્ટી પણ કેન્સલ નથી થઈ અને બહાર પણ નથી જવાનું. હું જ ઘરે આવી છું ખાલી. આ જો અહીંયા આવી ગઈ છે એનો વાંધો નથી, પણ અમે કોઈ ના નથી પાડી. પછી તું અમારી ઉપર રાડું ન નાખ્યો, કહી દઉં છું તને. મારી વાત ન સાંભળી હોય તો પાછું કહી દો. મારે વાત કરવી છે. કોની સાથે? અમારી સાથે? હા, મારા બાજુમાં જે એક ભૂત બેઠું છે એની સાથે, તમારી બાજુમાં જે ભૂત છે એની સાથે. ભૂતભાઈ, હવે અહીંયા સુધી આવવાની શું જરૂર હતી? વાત કરી લેવી જોઈએ ને. કરી લો તમે તમારે વાત કરી. દેવેન, મમ્મીજી, દેવેન, શું પણ? અચ્છા, અમારી સાથે વાત કરવી છે. હા, આપણી સાથે વાત કરી. પેલા ભૂતને મોકલી દે બહાર. દેવેન શાંતિ રાખ ને. હા. આપણી સાથે વાત કરવા માટે પાર્ટી કેન્સલ કરી છે, ખબર નથી પડતી તને? Oh, this is important party for you. શાંતિ રાખ હા. બોલ બેટા, શું હતું? સોરી. લે, શાનું પણ? તે તો કઈ ભૂલ જ નથી કરી. હા, ડાયરેક્ટ સોરી. બસ હવે ક્યાં સુધી મારી સાથે આવું વર્તન કરશો? આ તમે મને કંઈ પૂછતા નથી, કહેતા નથી ને, તો મને બિલકુલ નથી ગમતું. બોલો, પેલા તને કહેતા હતા, કાંઈક વાત કરતા હતા તો ગમતું નહોતું. હવે કાંઈ નથી કહેતા તો ગમતું નથી. તું કરવા હું માંગે છે? કરવા એ માંગુ છું કે તમે લોકો જેમ પહેલા રહેતા હતા ને એવી રીતે રહેવા લાગો. પણ અમે કેમ કે એવી રીતે જ રહીએ છીએ. જે તમને ગમે છે એ કરીએ છીએ. જો દામિની બહુ ખોટું ના લગાડતા. તમને એમ છે કે હું કંઈ સવાલ કરું, મારો દીકરો સવાલ કરે, હું તમને કપડાં માટે કે કંઈક અવર જવર માટે રોકતી હો. જો આ બધું પ્રેમ લાગણી વસ્તુ થતું હતું, પણ હવે કોઈનો કોઈના પર હક જ નથી, તો પછી કોઈ શું કામ કંઈ કહે? મને સમજાઈ ગયું છે કે જે પ્રેમ લાગણી વશ જે હતું ને એ બધું જ બરાબર હતું. જો આખી એ વાતમાં કોઈ ખોટું હોય ને તો હું એક જ હતી. પણ એ તને આવી રીતે કઈ રીતે સમજાણું? કાંઈ ખબર ન પડી. હા, આ છેલ્લા 2 મહિનાથી તમે લોકો મને કંઈ પૂછતા નહોતા, વાત નહોતા કરતા. મને એવું ફીલ કરાવતા હતા કે આ ઘર મારા માટે હોટલ છે. નહીં, બિલકુલ નહીં. અમે એવું તને ફીલ શું કામ કરાવીએ? અમારો કેવો હક છે તમારી ઉપર કે જતાવીએ? તમે જાણી જોઈને એવું નહોતા કરતા. તમે તો બસ એ જ કરતા હતા જે મને ગમતું હતું. પણ તમારી લાગણી, તમારા લોકોનો પ્રેમ, એ બધું મારા પ્રત્યે ઓછું થઈ ગયું. આમ કહું તો સાવ બંધ જ થઈ ગયું. પ્રેમ લાગણી હતી એટલે જ તમે મને બધું કહેતા હતા ને, એટલે રોકટોક કરતા હતા. પણ આ તમે નથી કરતા ને તો મને સમજાય છે કે આ મારું સાસરિયું હતું જેને મેં મારી જાતે હોટલ બનાવી દીધી હતી. મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું, મન ફાવે એવી રીતે વાત કરવાની. પણ આજે ખરેખર મને રિયલાઇઝ થઈ ગયું કે વહુ હોય ને તો એને મર્યાદામાં રહેવું જોઈએ. મમ્મીજી, તમે બધી વાતે બધી જગ્યાએ સાચા હતા. એક વાત કહું, હું તમારી પર રોકટોક નથી લગાડતી કે નહોતી તમને કોઈ જગ્યાએ રોકવા માંગતી. મને તો ખાલી એટલી ખબર પડે છે કે અત્યારના સમય પ્રમાણે માણસ પોતાની સભાનતા ન ગુમાવે ને તો વધારે સારું. અને તમે વહુ છો એટલે બંધાઈને રહેવું એવું દુનિયાની કોઈ પુસ્તકમાં નથી લખ્યું.
હું તો માત્ર એટલું કહેવા માંગતી હતી કે બેટા આપણે સભ્ય ઘરના સભ્ય વ્યક્તિ છે, તો કેટલા વાગે આવવું ને કેટલા વાગે જવું ને બસ એ તમને ખબર પડી જાય ને તો બહુ છે. કપડાથી માણસ નથી ઓળખાતો. શું ટૂંકા કપડાં પહેરવાથી સંસ્કાર ટૂંકા થાય? નહીં. કહેવાનો ભાવાર્થ ખાલી એટલો જ હતો કે સમયને માન આપીને જ્યારે માણસ ચાલે ને ત્યારે જ એ માણસ આગળ આવે. બસ આટલું જ જોઈતું હતું અમને, બીજું કંઈ નહીં. અને રહી વાત દેવેનની, તો દેવેન પણ તમને બહુ પ્રેમ કરે છે. તમને જો કદાચ કોઈક વાતમાં કશે ટોકતો હોય તો એક પતિનો હક છે. સાચી વાત છે તમારી. તમે બધાએ તો તમારી ફરજમાં જે આવતું હતું એ કરતા જ હતા, પણ હું જ ભાન ભૂલી ગઈ હતી, મારી ફરજો ચૂકી ગઈ હતી. બસ આ જનરેશનના આ જમાના રંગમાં રંગાઈ ગઈ હતી. હવે ખબર પડી ગઈ છે કે તમારી ભૂલ હતી, તમે તમારી ભૂલ કબૂલ કરી, તો હવે શું કરવાનું? વહુને માફ કરી દેવાની? એટલે કે માફ નહીં, આપણે પહેલાં જેવી રોકટોક થોડી ચાલુ કરી દેવાની. નહીં કરવાની, નહીં કરવાની? રોકટોક નહીં કરવાની, એ કેમ કે હું એવો મોકો જ નહીં આપું ને. મમ્મી એક મિનિટ હો. હા શું? મને હજી થોડીક શંકા લાગે છે. હા તો પૂછી લે. એક મિનિટ. નથી ડ્રિંક કર્યું. નહીં ગાંજો મરીને આવી. ઓહ, જોયું મમ્મીજી કેવી રીતે વાત કરે શું છે. બોલે છે મારી વહુ વિશે? ભાન છે તને? પણ એ શું બોલે છે એનું તમને ભાન છે? મને બરાબર ભાન છે. મારી વહુ બધું બરાબર કરી રહી છે. હવે અમે વધારે પણ તું મારી વહુને હેરાન કરીને તો આ સાસુ વહુ ભેગા મળીને તારું કચુંબર બનાવી દઈશું. વાહ 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 વાહ. એક માણસ શું બદલાયું થોડી વારમાં, ત્યાં તો પાર્ટી જ બદલી નાખી. હાસ તો વળી કરી નાખો ને મને એકલો. આમ પણ કહેવાય છે ને, સાસુ અને વહુ એકબીજાના પૂરક છે. શું છે કે લગ્ન કરીને ભલે તું લઈને આવ્યો, પણ 24 કલાક સાથે તો અમારે રહેવાનું ને. રૂમમાં એ પાર્ટી કરવા જાઉં છું. રૂમમાં ધમકી આપીને ગયો, ચિંતા નહીં કરો.